મિડલ ઈસ્ટના દેશ જોર્ડનના કિંગ અબ્દુલ્લા હાલમાં અમેરિકાની મુલાકાતે છે, જેનો હેતુ ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ કરવાનો છે. વ્હાઇટ હાઉસમાં કિંગ અબ્દુલ્લા અને જો બાઇડન વચ્ચે મુલાકાત થઈ હતી અને પછી બંને નેતાઓ પત્રકારોને સંબોધન કરતા માટે બહાર આવ્યા હતા. તો જો કે આ દરમિયાન બાઇડનનો ભૂલકણો સ્વભાવ હાજર રહેલા લોકોને જોવા મળ્યો હતો. પ્રોટોકોલ પ્રમાણે પહેલા જો બાઇડન અને બાદમાં કિંગ અબ્દુલ્લા પોડિયમ પર જઈને સંબોધન કરવાના હતા. બાઇડને સંબોધન પૂરું કર્યું હતું અને પોડિયમ પરથી નીચે ઉતર્યા હતા. જોકે ભાષણમાં ઘણી વખત નામ ભૂલી જતા બાઇડને આ વખતે પોતાના ઊભા રહેવાની નિર્ધારિત જગ્યા શોધવા માટે આમ તેમ નજર દોડાવવામાં માંડ્યા હતા અને આ જોઈને પોડિયમ પર પોતાનું નિવેદન આપવા માટે પહોંચેલા કિંગ અબ્દુલ્લા પણ થોડા મૂંઝવણમાં મુકાયા હતા. થોડી મથામણ બાદ બાઇડન જોર્ડનના રાષ્ટ્રીય ધ્વજની સામે જોઈને ઊભા થઈ ગયા. બાઇડનના ભૂલકણા સ્વભાવથી અધિકારીઓ પણ એક તબક્કે ક્ષોભજનક સ્થિતિમાં જોવા મળ્યા છે.